સમાજમાં કુલ 13 અખાડા કાયમ છે, તેમાં પણ દશનામ પથમાં સાધુનો એક એવો વર્ગ છે જે માત્ર સાધુ અને મહાત્મા પાસે જ દાન અને દક્ષિણા ગ્રહણ કરે છે। તેઓ કદી સંસારી પાસેથી 1 રૂપિયાનું પણ દાન નથી સ્વીકારતા। આ જંગમ સાધુ કોણ છે અને કેમ ફક્ત સંન્યાસી પાસેથી જ દક્ષિણા લે છે, જોઈશું આ ખાસ અહેવાલમાં। જૂનાગઢમાં મહાશિવરાત્રીના મેળાનો રંગ જામ્યો છે। ત્યારે મેળામાં જુદા જુદા સાધુઓ આવતા હોય છે, પરંતુ જંગમ સાધુ કોણ છે તે આ અહેવાલમાં જાણીશું। જંગમ સાધુ એ સંસારીઓ પાસેથી દાન દક્ષિણા નથી લેતા, તે ફક્ત સંન્યાસીઓ પાસેથી જ દક્ષિણા મેળવે છે। મૂળ હરિયાણાથી આવેલા આ જંગમ સાધુઓ તેઓ માત્ર દશનામ અખાડાના સાધુ સંતો પાસેથી જ દક્ષિણા લે છે અને આ સાથે પૃથ્વીની ઉત્પત્તિથી લઈને પ્રલય સુધીની સ્થિતિનું અને ભગવાન શિવની આરાધના કરે છે। સાધુ સમાજમાં તેઓ જંગમ સાધુ તરીકે ઓળખાય છે। કહેવાય છે કે સદાશિવ શંકર ભગવાનના લગ્ન થયા ત્યારે કોઈ દાન દક્ષિણા લેવા તૈયાર ન થયું, આથી ભગવાને તેમની જાંઘમાંથી જંગમ સાધુ પેદા કર્યા હતા અને એવું પણ માનવામાં આવે છે કે ભગવાન શંકરના થાલામાંથી પણ દાન લેવાનો જંગમ સાધુને अधिक। जब माता पार्वती की 108वीं शादी हुई थी, उस टाइम जंगम को उत्पन्न, क्योंकि शिव का दान लेने के लिए कोई भी नहीं था। तब जाके महादेव ने अपनी जान जंगम को उत्पन्न किया था। तब जाके महादेव का दान शादी का दान था जो जंगम ने लिया था। हम सिर्फ अपने दशनाम सन्यासी है, दशनाम गोस्वामी है, उन्हीं से दान लेते हैं और किसी से दान नहीं लेते। કહેવાય છે કે આ સંપ્રદાયની ઉત્પત્તિ ભગવાન જાંઘમાંથી થઈ છે। જ્યારે શિવ અને પાર્વતીના વિવાહ પૂર્ણ થયા ત્યારે ભગવાન શંકરે દાન આપ્યું હતું। બ્રહ્મા અને વિષ્ણુએ આ દાન લેવાનો ઇનકાર કર્યો, ત્યારે ભગવાન શંકરે પોતાની જાંઘ ચીરીને જંગમને ઉત્પન્ન કર્યા હોવાની માન્યતા છે। જંગમ સાધુ વર્ષ દરમિયાન કુંભના મેળામાં છત્તીસગઢ, હરિયાણા, જૂનાગઢ, નાસિક અને ઉજ્જૈન સહિતના મેળાઓમાં પરિભ્રમણ કરે છે। જંગમ સાધુઓને પોતાની એક અલગ ઓળખાણ હોય છે, જેમાં માતા પાર્વતી દ્વારા જંગમ સાધુઓને કાનમાં કુંડળ, ભગવાન મહાદેવ દ્વારા શેષનાગ અને બ્રહ્મા દ્વારા જનોઈ, વિષ્ણુ દ્વારા કલ્કી અને नंदी द्वारा टकोरी આપવામાં આવી હતી। चारों दिशाएं अपनी है, चारों दिशाएं में जंगम कहीं भी जा सकता है। कुंभ मेले है, जूनागढ़ है, छत्तीसगढ़ है, हरिद्वार में है, प्रयागराज है, नासिक है, उज्जैन है। ये 4 कुंभ लगते हैं। चारों कुंभों में हम भ्रमण करते हैं और शिव वाणी से कुंभ का मेला बढ़ाते हैं। जंगम साधु जो होते हैं वो दशनामियों के पुरोहित होते हैं। महादेव ने स्वयं अपना पुरोहित माना था जंगम को। सिर्फ 10 महादेव का दान लेने वाला ही जंगम है। जो शिव का माल खाएगा जड़ामूल से जाएगा। ओम नमो नारायण। દર વર્ષે શિવરાત્રીના મેળામાં જંગમ સાધુઓ લોકોનું આકર્ષણનું કેન્દ્ર બને છે અને શિવની કથા ગાઈ સૌ કોઈને મંત્રમુગ્ધ કરે છે। બ્યુરો રિપોર્ટ, અમર બખાઈ, જૂનાગઢ।